સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે મારુતિ બીચ પર રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો। આ ત્રિદિવસીય રમતોત્સવમાં રાજ્યભરમાંથી 1700 જેટલા ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લીધો। અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ થયો, જેમાં 37 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। અરબી સમુદ્રમાં વહેલી સવારે દેશભરમાંથી ઉમટેલા તરણવીરોએ ઝંપલાવ્યું હતું। 34મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે શરૂઆતથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધા છે વાડી બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે નોર્મ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે। સાથે આપણા જે અહીંના જે ખારવા સમાજ છે એના વોલેન્ટિયર્સ છે બોટ સાથે રહેશે। એમના સાથે જે એમના કોચ આવ્યો એ પણ એમાં રહેશે, મેનેજર પણ એમાં રહેશે। જે રસ્તામાં ન્યુટ્રિશન ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે 5:30 જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ વ્યવસ્થા સાથે રાખવામાં આવે છે। एंड मैं 34th वीर सावरकर ऑल इंडिया सी स्विमिंग में पार्टिसिपेट કર્યો છે। આ મારો સેકન્ડ ટાઈમ છે એન્ડ એમ જોવા જાય તો આ કોમ્પિટિશન મને તો બહુ જ ગમે છે બિકોઝ લાસ્ટ ટાઈમ પણ મારો મેડલ આવ્યો હતો એન્ડ મેનેજમેન્ટ પછી અકોમોડેશન એ બધું જ બહુ જ ફાઇન છે ને અત્યાર સુધી તો કોઈ તકલીફ પડી નથી, તો હું ફ્યુચરમાં પણ અહીંયા આવવાનું પ્લાન કરું છું। હું એમ તો બચપનથી જ સ્વિમિંગ કરું જ છું અને મારા કોચે મને મોટિવેટ કરેલું કે એકવાર પાર્ટ કરી જો, અને મેં લાસ્ટ યર કેમ્પ પણ અટેન્ડ કર્યો છે, તો પછી ત્યારથી જ મને કરે જ છે આ સ્વિમિંગ કરવાની સીમાં। મહેનત તો ફૂલ કરેલી જ છે અને બધી સ્ટ્રેટેજી પણ છે જ, એટલે હું મારું ફૂલ ટ્રાય કરીશ કે હું ફર્સ્ટ જ આવું। હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા 34મી વીર સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતા થઈ પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે। અહીંયા બહુ સરસ આયોજન કરે છે આ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર, અને 21 નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે। ઉત્સાહ બહુ સારો છે, બધા સ્પર્ધકો આવ્યા છે આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વારા।